જય હિન્દ. નમસ્કાર મિત્રો. અ, આજે આપણે જોવાના છીએ કે ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કેવી રીતના કરવી. ઘણા બધા વિદ્યાર્થીઓનો મેસેજ હોય છે, કોઈ પણ પરીક્ષાની તૈયારી શરૂઆત કેવી રીતના કરવી અને પરીક્ષાનો અંત કેવી રીતના કરવો અને ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવીને નોકરી કેવી રીતના લેવી. તો આ બાબતે આજે આપણે ચર્ચા કરવાની છે. આખો ટોપિક જ આજે અલગ છે. આ ટોપિક રીતે તૈયારી કરશો તમે તો તમારે દરેક પરીક્ષા માટે કામ લાગવાનું છે. તો શરૂઆત ક્યાંથી કરવી? બધાને એવું છે કે ભાઈ અમે 12મું પાસ થઈ ગયા, કોલેજમાં આવી ગયા, કોલેજ પાસ કરી લીધી, હવે આગળ શું કરવું? તો બધાને એવું હોય છે કે ગવર્મેન્ટની તૈયારી કરીએ અને ગવર્મેન્ટમાં લાગી જઈએ. પણ જ્યારે ગવર્મેન્ટની તૈયારી કરવા માટે આવતા હોય ત્યારે સામે આખો દરિયા જેવો વિશાળ કોમ્પિટિશન બધાને દેખાય છે અને એ કોમ્પિટિશનમાંથી નોકરી લાગવાનું હોય છે. તો ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ બી પરીક્ષા આવે છે તો બધા ફોર્મ ભરે છે, ફોર્મ ભરવાની સાથે આપણે પણ ફોર્મ ભરી દઈએ છીએ. પણ પછી જ્યારે અંત આવે છે, જ્યારે પરીક્ષા લેવાઈ જાય છે, આન્સર કી આવે છે, પ્રશ્નો ચેક કરીએ છીએ ત્યારે આપણા પ્રશ્નો ખોટા પડતા હોય છે. ઘણીવાર એવું લાગતું હોય છે કે આપણે વાંચ્યું પણ એમાંથી પૂછાયું જ નહીં. તો આ બધું કેમ થઈ રહ્યું છે? આપણે તૈયારી કઈ દિશામાં ખોટી પડી રહી છે એ આજે આપણે સમજવાના છીએ. તો શરૂઆત કરીશું પહેલાં કે કોઈ બી એક પરીક્ષા લઈએ. ધારો કે પોલીસ વિભાગ દ્વારા કોન્સ્ટેબલની પરીક્ષા લેવાય છે, ફોરેસ્ટ વિભાગ દ્વારા બિડગાર્ડની પરીક્ષા લેવાય છે, એમ કોઈ પણ પરીક્ષા છે, સીસીની પરીક્ષા છે, જીપીએસસી પરીક્ષા લે છે. તો આ બધાની અંદર શરૂઆત ક્યાંથી કરવાની છે, કેવી રીતના તૈયારી કરવાની છે? તો સૌ પ્રથમ તો કોઈ બી ભરતીએ નોટિફિકેશન બહાર પાડી છે. કોઈ બી ભરતી બોર્ડ છે, ધારો કે પોલીસ ભરતી બોર્ડે આજે નોટિફિકેશન બહાર પાડ્યું કે ભાઈ અમે કોન્સ્ટેબલની ભરતી 10,000ની કરવા જઈ રહ્યા છીએ, કે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ભરતી પાડી કે ભાઈ અમે 500 કે 1000 બીટગાર્ડની ભરતી કરવા માટે જઈ રહ્યા છીએ. તો એમાં ક્વોલિફિકેશન એજ્યુકેશન માગેલું હોય છે. તો એ ક્વોલિફિકેશન પ્રમાણે કોન્સ્ટેબલમાં કીધું છે કે ભાઈ 12 પાસ ઉપર કોન્સ્ટેબલની લેવાની છે. તો આપણે પહેલાં તો જોઈ લેવાનું છે કે ભાઈ આપણે 12 પાસ છીએ, 18 વર્ષ થઈ ગયા છે અને ફોર્મ ભરવાનું છે. તો ખાલી ફોર્મ ભરી દેવાથી નોકરી લાગાતું નથી. અને આવું ઘણી વખત થયેલું છે. તમે જોયું બી હશે કે કોન્સ્ટેબલની પરીક્ષા આવા 10,000ની અંદર 4-5 લાખ ફોર્મ ભરાઈ જાય, 10 લાખ 12 લાખ ફોર્મ ભરાઈ જાય, પછી ફિઝિકલમાં નીકળી જાય. ઘણા એક્ઝામ ટાઈમે 3-4 લાખની કોમ્પિટિશન હોય છે અને એમાંથી પછી છેલ્લે 10,000 જણા ક્વોલિફાય થતા હોય છે અને એ 10,000 કોણ ક્વોલિફાય થાય છે? તો એ કેવી રીતના સ્માર્ટ તૈયારી કરી રહ્યા છે એ કરવાનું છે. આપણે સૌપ્રથમ તો કેવું કરીએ છીએ, જે લોકો આ ફિલ્ડમાં જોડાયેલા જ નથી, જેમના માટે આખી ફિલ્ડ નવી છે, આપણે એના માટે ખાસ ફોકસ આપવાનું છે. જે છેવાડાના ગામડાઓમાં છોકરાઓ છે, જે કોઈ તૈયારી માટે 1000 રસ્તા શોધતા હોય છે, છેલ્લે યુટ્યુબ પર પણ ઘણા લેક્ચરો જોઈ લે, ઘણી બુકો એમને વાંચી લેતા હોય છે, એમને આઈડિયા જ નથી હોતું કે કયા રસ્તે તૈયારી કરવાની છે. એક જૂની કોમ્પિટિશન જે હતી, આજથી 2015-14 પહેલાંની વાત છે, ત્યારે ઘણા લોકો એક એક બુકો વાંચી નોકરી લાગતા. પણ અત્યારે એ પોસિબલ નથી રહ્યું કે અત્યારે કોમ્પિટિશન રોજ હાઈ થતી જાય છે. તો હવે હાઈ કોમ્પિટિશનની અંદર શું કરવાનું છે? ઘણા વિદ્યાર્થીઓના ફોન આવતા હોય છે કે સર ફોરેસ્ટ માટે તૈયારી કરવી છે તો આ એક બુકથી થઈ જશે? તો ના, એક બુકથી આખો સિલેબસ હવે કવર થતો નથી. કેમ કે સિલેબસ આખો ડીપલી આપતા હોય છે, અલગ અલગ ટોપિક આપેલા હોય છે સિલેબસને. આખા ટોપિકને એક બુકની અંદર કોઈ બુક લિસ્ટ સમાઈ નથી શકતો. કોઈ પ્રકાશન છે જે આખા સિલેબસને એક જ બુક લિસ્ટમાં સમાવતા નથી હતા. તો એના માટે શું કરવું? તો સૌ પ્રથમ આપણે જોયું કે ભાઈ કોઈ ભરતી બોર્ડે નોટિફિકેશન જાહેર કરી છે, એની અંદર ક્વોલિફિકેશન છે. તો ક્વોલિફિકેશન પ્રમાણે આપણે જોઈ લીધું કે ભાઈ હવે કોન્સ્ટેબલ માટે આપણે પહેલાં ફિઝિકલ લેવાનું છે. તો બધા બીજા દિવસથી ફિઝિકલ માટે દોડ ચાલુ કરી દીધું, બસ દોડવા ઉપર ફોકસ આપ્યું. ચલો, દોડવામાં પણ પાસ થઈ ગયા. ઘણા દોડવામાં ફેલ થતા હોય છે, પણ આપણે પાસ કરાવી દીધા. દોડવામાં પાસ થઈ ગયા. હવે દોડ્યા પછી ખબર પડે છે કે આપણે રનિંગ પાસ થઈ ગયા. ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપ પર સ્ટોરી બી મૂકી દીધી કે સિમ્બા પાસ. પણ પછી શું થાય છે? પછી જ્યારે એક્ઝામનો સમય આવે છે તો વાંચવા નથી બેસી શકતા. અને વાંચવા બેસીએ છીએ તો માર્કેટની અંદર જેટલા બી બુક લિસ્ટો હોય, મતલબ કે બુક પ્રકાશનો છે, એ બધાની બુકો આપણી જોડે હોય. પછી કેવું થાય કે લાઇબ્રેરી જોઈન કરીએ તો લાઇબ્રેરીની અંદર જતા હોઈએ તો ત્યારે
આજુબાજુવાળા શું વાંચે છે એના પર વધારે ફોકસ કરતા હોય. જો બાજુવાળો કોઈ સારી કલરિંગ બુક લાવ્યો હોય તો આપણને એ સારી લાગવા લાગે. આપણે કોઈ સારી બુક લાવ્યા હોય પણ આપણને ખરાબ લાગે છે. પછી કેવું થાય, આપણે અડધી બુક વાંચી છે અને બાજુવાળો કલરિંગ બુક લાવે તો આપણને એ વાંચવાનું થાય. પાછી એ બુક વાંચીએ, એ બુક આપણે અડધી કરીએ અને એટલામાં કોઈ ત્રીજા વ્યક્તિની કોઈ બુક જોઈ તો એ બુક વાંચવાની થાય. પછી પાછું યુટ્યુબ પર ગયા હોય, ઇન્સ્ટાગ્રામ પર ગયા હોય, ત્યાં કોઈ પ્રકાશને સારી બુક લોન્ચ કરી હોય, એની એડવર્ટાઇઝ આવતી હોય તો આપણું મન પાછું ત્યાં ભટકાઈ જાય. તો આપણે કોઈ ફિક્સ નથી કરી શકતા કે આપણે શું વાંચવું છે અને કયા કારણોસર આપણે જોબ લાગીશું. તો એના માટે આજે આપણે વિસ્તારથી વાત કરવાના છીએ. તો સૌ પ્રથમ તો આપણે પહેલાં નોટિફિકેશન જોવાની છે કે ભાઈ નોટિફિકેશન શું છે. નોટિફિકેશન આવી ગઈ છે. નોટિફિકેશનમાં આપણે જોઈ લીધું કે ભરતી જાહેર થઈ છે અને આ ભરતી માટે આપણે લાગવાનું છે. તો હવે આપણે ગોલ ફિક્સ કરવાનો છે. આપણે એક ગોલ છે, આપણો ટાર્ગેટ છે. ગોલ એક ફિક્સ કરી દીધો છે કે આપણે ભાઈ હવે મારે નોકરી લાગવું જ છે. પોલીસ ડિપાર્ટમેન્ટે ભરતી જાહેર કરી છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ભરતી જાહેર કરી છે ને આપણે હવે આ ભરતી પર લાગવું જ. તો સૌ પ્રથમ તો આપણે ફિઝિકલ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોતા હોઈએ તો ફિઝિકલ ભાઈ થઈ જાય છે. તો ફિઝિકલમાં લોકો કેવું કરે છે કે આખો સવારે વહેલા ઉઠીને ફિઝિકલ કરે, સાંજે ફિઝિકલ કરે, 5 કિલોમીટર રનિંગ પાછળ આખો દિવસ એમનો બગડતો હોય છે. સવાર સાંજ રનિંગ કરે ને આખો દિવસ ઊંઘવાનું, રાત્રે સૂઈ રહેવાનું, વાંચવાનું ત્યારે મૂકી દેતા હોઈએ છીએ. તો વધારે ફોકસ આજનો મારો આ લેક્ચર પર છે કે તૈયારી કેવી રીતના કરવાની છે. આપણે ફિઝિકલ ક્રાઇટેરિયાને હમણાં વધારે ચર્ચા નહીં કરીએ, ભણતર વિશે વધારે ચર્ચા કરવાની છે થિયરી માટે. તો તૈયારી કેવી રીતના કરવાની છે, ધારો કે આજથી 4 મહિના પછી પરીક્ષા છે તો અત્યારથી આપણો 4 મહિના પછીનો ટાર્ગેટ હોવો જોઈએ. પહેલો ગોલ આપણો છે કે ભાઈ આ પરીક્ષા છે એનો સિલેબસ આપેલો છે તો એ સિલેબસ પ્રમાણે સૌથી પહેલાં આપણી જોડે એક ગવર્મેન્ટ બુક લિસ્ટ હોવી જોઈએ કે આ જે સિલેબસ છે તો એ સિલેબસ પ્રમાણે ગવર્મેન્ટની બુકો કઈ કઈ છે જે આપણને કામ લાગશે. સૌ પ્રથમ તો આપણે જીસીઆરટી જોવાની હોય. જીસીઆરટી 6 થી 12 ધોરણ સુધીનું આપણને આવડવું જોઈએ. આ જે છે એમાં આપણને સૌથી વધારે ફાયદો થતો કોઈ પણ પરીક્ષાની અંદર બેઝિક આપણું અહીંયાથી બનતું હોય છે. એના પછી કોઈ એક પ્રકાશન, કોઈ બી એક પ્રકાશન આપણે લેવાનું છે જેની બુક આપણને હેલ્પફુલ થવાની છે. શેના માટે? તો ખાલી માર્ગદર્શન માટે. કોઈ દરેક સબ્જેક્ટનું હાઇલાઇટ હિન્ટ આપવા માટે આપણને કોઈ એક બુક લિસ્ટ છે જે તમને સબ્જેક્ટ સમજાવશે તો એ બુક લિસ્ટને આપણે સમજવાની છે. બીજું, હવે છેવાડાના છોકરાઓ જે છે એ શહેરોમાં, ગાંધીનગરમાં કેમ આવીને ઓફલાઈન ક્લાસીસમાં જોડાઈ નથી શકતા હતા. ઓફલાઈન ક્લાસીસમાં અત્યારે ફીસ પણ બધી જગ્યાએ વધારે હોય છે જે આપણે પ્રોવાઈડ નથી કરી શકતા હોય. તો બીજો અત્યારે બહુ સારો ઓપ્શન છે કે ડિજિટલ છે. ડિજિટલમાં આપણે ઓનલાઈન કોર્સીસ હોય તો કોઈ સારી એક એકેડમીનો, ગમે તે કોઈ સારી એકેડમીનો એક ઓનલાઈન કોર્સ જો તમે લઈ લો તમારા માર્ગદર્શન માટે તો એ સૌથી બેટર છે. તો માર્કેટમાં જે સારો કોર્સ ચાલતો હોય, જેના રિવ્યૂ સારા હોય, એવો કોઈ એક કોર્સ તમે પરચેસ કરી શકો જેની ફીસ 500 થી 1000 સુધી હોવી જોઈએ. વધારે ઓનલાઈનમાં ફીસ મને નથી લાગતું કે આપવી જોઈએ. આપણે આટલી ફીસનો કોઈ સારો કોર્સ આપણને મળી રહેતો હોય છે કે 500-1000 રૂપિયા આપણે આપણી માટે ખર્ચી શકતા હોઈએ. તો આ કોર્સ લીધો છે તો કોર્સ લઈ અને મેઇન વસ્તુ છે કે આપણને આપણી ઉપર વિશ્વાસ આવવો જોઈએ. સૌ પ્રથમ તો આપણને આપણી ઉપર વિશ્વાસ આવી જવો જોઈએ કે મેં જે કોર્સ લીધો છે એ બહુ વિચારીને, બહુ સારું માર્ગદર્શન બધાનું લઈ અને આ કોર્સ લીધો છે અને એ કોર્સ પર આપણે પછી 100% વિશ્વાસ કરવાનો છે. અને શરૂઆતની એ કોર્સની અંદર શરૂઆતની પહેલી મિનિટથી કોર્સનો છેલ્લો વિડીયોની છેલ્લી સેકન્ડ સુધી આપણને એ કોર્સની નોટ્સ આપણને કમ્પ્લીટ હોવી. કોમ્પિટિશનમાં સૌથી આગળ જવા માટે સૌ પ્રથમ આપણને આપણી સારી નોટ હોવી જોઈએ. આપણી જોડે જો સારામાં સારી નોટ્સ આપણા પોતાના અક્ષરે બનાવેલી હશે તો એ આપણને રિવિઝન સમયે સૌથી વધારે ફાયદો કરવાનું છે. તો સૌ પ્રથમ તો આપણે આપણી પોતાની નોટ્સ બનાવીશું. નોટ્સ ક્યાંથી બનાવવાની? તો તમે 6 થી 12 જીસીઆરટી જોઈ વાંચો છો, એમાંથી કોઈ સારો ટોપિક છે, એ ટોપિક પૂછાઈ શકે છે તો એની એક શોર્ટ નોટ્સ આપણી હોવી જોઈએ. બીજું, કોઈ ઓનલાઈન એપ્લિકેશન કોર્સ તમે પરચેસ કરી લો. ચલો, કોઈ ઓફલાઈન ક્લાસીસમાં પણ જાય છે તો શું કરવાનું? તો ક્લાસીસમાં જે રેગ્યુલર
લેક્ચર લેવાતા હોય છે. તો એ લેક્ચરની તમારે રેગ્યુલર નોટ્સ બનાવવાની, એક ક્લાસની અંદર એક તમારે રફ નોટ રાખવાની છે, જેમાં તમારે લેક્ચર દરમિયાન ભણવાનું છે. પછી લેક્ચરમાંથી બહાર નીકળો, ઘરે આવો, લાઇબ્રેરી જાઓ, એટલે સૌ પ્રથમ તમારે એ જ કામ કરવાનું છે કે આજે જે ભણ્યા છીએ એની સારી નોટ્સ ક્રિએટ કરવાની છે, બનાવવાની છે, અને એ નોટ્સને 2-3 વાર આપણે રિવિઝન કરવાનું છે. આપણા અક્ષરથી જે નોટ્સ બનાવેલી છે, ખાસ યાદ રાખવાનું છે કે નોટ્સ સબ્જેક્ટ મુજબ અલગ અલગ હોવી જોઈએ. એક જ નોટ્સની અંદર બધા સબ્જેક્ટને આપણે સમાવવાના નથી. પછી આપણને ખબર હોવી જોઈએ કે સ્કોરલ સબ્જેક્ટ કયા છે. કોઈ દિવસ આપણે 100 માર્ક્સનું પેપર હોય તો 100 માર્ક્સની તૈયારી કરવાની નહીં. આપણે બને ત્યાં સુધી તૈયારી એવી જ કરવાની છે કે મેરિટમાં આવી શકાય એટલી ક્ષમતાથી આપણને માર્ક્સ આવવા જોઈએ. કોઈ 100 માર્ક્સની પરીક્ષા છે તો એમાં 90 માર્ક્સ તમારે આવે છે તો તમે 100% પાસ થવાના જ છો. તો આપણે તૈયારી એ પ્રમાણે જ કરવાની છે. દરેક એક્ઝામની અંદર 10-15 ક્વેશ્ચન એવા આવતા જ હોય છે કે જે ક્યાંથી વાંચવા એ બધા માટે પ્રશ્ન હોય છે. તો આપણા માટે પણ એ જ પ્રશ્ન હોવો જોઈએ. આપણે બેસ્ટ તૈયારી એ કરવાની છે કે આપણે જે નોટ્સ વાંચીએ છીએ એ નોટ્સની અંદરથી જેટલું બી પૂછાય છે એ બધું જ આપણે સાચું ટીક કરવાનું છે. એમાં કોઈ પણ ભૂલ કરવાની નથી. તો સૌ પ્રથમ આપણે જોઈશું કે ભાઈ આપણે કોઈ એક નોટ્સ ક્રિએટ કરી છે, આપણી પોતાની એક નોટ્સ બનાવી દીધી છે. તો આ નોટ્સ કેવી રીતના બનાવવાની છે? તો વિષય મુજબ અલગ અલગ નોટ્સ બનાવવાની છે. આપણે બધા વિષય મુજબ અલગ અલગ નોટ્સ બનાવવાની છે. અલગ અલગ નોટ્સ બનાવ્યા પછી પણ આપણે કોઈ પણ ટોપિક જોઈએ છીએ, કોઈ પણ એક ટોપિક આપણને જોવા, ધારો કે આપણે જિયોગ્રાફી ભણી રહ્યા છીએ અને એમાં એક ટોપિક આવે છે નદીઓ. જિયોગ્રાફીની અંદર નદીઓ ટોપિક છે. તો આ નદીઓ વિશે આપણે ભણી રહ્યા છીએ. તો એમાં ખાસ જોવાનું છે કે નદીઓ ભણતા ભણતા જ્યારે આપણે કોઈ કોર્સ ઓનલાઈન પરચેસ કરશે એમાંથી જો આપણે નદીઓ કરીએ છીએ તો એ નદીઓમાં કોઈ એક નદી આવી, ધારો કે નર્મદા નદી વિશેની વાત થઈ રહી છે. તો જ્યારે નર્મદા નદી વિશેની કોર્સમાં આપણને ભણાવી રહ્યા છે કોઈ બી સર, તો એ સર જેટલું બી નોલેજ આપે છે એ બધું આપણી નોટ્સની અંદર નર્મદા નદીની અંદર બધું જ આવી જવું જોઈએ. કે જ્યારે પણ આપણે નર્મદા વિશે વાંચવું હોય ત્યારે આપણે એક જ પેજની અંદરથી, એક જ નોટ્સની અંદરથી બધું જ કવર થઈ જાય. બીજું, જ્યારે તમે 6 થી 5 જીસીઆરટી વાંચ્યું હોય અને જો એમાં નદી વિશે કંઈ અલગ વાંચેલું હોય અને જો એ આ સાહેબ જે ભણાવે છે આપણને એમાં કદાચ એ ના પૂછાયેલું હોય, તો આપણી જવાબદારી બને છે કે આ 6 થી 12 ની અંદર જે નદી વિશે, નર્મદા વિશે આપણે ભણ્યા હતા એ નર્મદાને આપણે અહીંયા આપણી નર્મદાની અંદર લાવવાનો છે. તો તમારે કેવું થાય કે 2-3 નોટ્સ અલગથી વાંચવાની ના થાય, એક જ નોટ્સની અંદર બધા જ ટોપિક કવર થઈ જાય. બીજું, આ તો નર્મદા આપણે જિયોગ્રાફીની રીતે ભણીએ છીએ, પણ જો નર્મદા નદીના ઉપર કોઈ પણ કરંટ અફેર્સ રિલેટેડ કંઈ પણ નવું જૂનું થાય છે કે કંઈ બી નવું અપડેટ આવે છે નર્મદા નદી વિશેનું, તો એ કરંટ અફેર્સ પણ આપણી નોટ્સની અંદર અલગથી નર્મદા વિશે ભણાયેલું હોય. દરેક ટોપિકના અંદર આપણને કરંટ અફેર્સની જગ્યા અલગથી છોડતા જવાનું. ધારો કે આ પેજ છે આપણું, એ નર્મદા વિશે બનાવ્યું છે, તો એનું બાજુવાળું પેજ છે એ આપણે કોરું રાખવાનું છે. કોઈ બી નોટ્સ બનાવવાના તો એક પેજ લખવાનું છે, એક પેજ કોરું રાખો. એ કોરા પેજની અંદર મોસ્ટલી કરંટના ટોપિકો આપણે લખતા જવાના છે. એક્ઝામ આવે ત્યાં સુધી જેટલું બી કરંટ અફેર વિશે એમાં થતું હોય, ધારો કે આપણે ભણીએ છીએ બંધારણ વિશે ભણ્યા, બંધારણની અંદર આપણે રાષ્ટ્રપતિ વિશે ભણતા હોઈએ, બરાબર? બંધારણની અંદર આપણે રાષ્ટ્રપતિ વિશે ભણતા હોઈએ તો રાષ્ટ્રપતિ વિશેનું આખું જ આપણે એક નોટ્સની અંદર ક્લિયર કરી દીધેલું છે. દરેક એના અનુચ્છેદથી લઈને એની સત્તાઓથી લઈને બધું જ વસ્તુ આપણે લખી દીધી છે. તો હવે શું કરવાનું છે? આપણે બાજુવાળું પત્તું એનું કોરું રાખવાનું. કેમ? તો રાષ્ટ્રપતિ તરફથી જે પણ નવા કરંટ એડ થાય છે એ આપણે એના વિશે અલગથી લખવાના છે. તો જ્યારે પણ 4 મહિના પછી આપણે આપણી નોટ્સ વાંચવા બેસશું ત્યારે કરંટ અફેર્સ અલગથી નહીં કરવું પડે તમારે, અને રાષ્ટ્રપતિના ટોપિક પર જ કરંટ અફેર્સ કરતા જશો તો તમને વધારે યાદ રહેશે અને પરીક્ષામાં ક્યારેય કન્ફ્યુઝન નહીં આવે. તો આ રીતના આપણી એક નોટ્સ ક્રિએટ કરવાની છે. ખાસ આ સ્માર્ટ તૈયારી કહેવાય. થોડી મહેનત થશે, આખો દિવસ આપણે આ જ કરવાનું હોય. જ્યારે પણ તૈયારી કરતા હોઈએ તો તમે 8 કલાક કન્ટિન્યુઅસ વાંચી નથી શકવાના કે 12 કલાક. ઘણા બધા લાગી ગયા પછી એવું કહેતા હોય છે કે અમે 12 કલાક મહેનત કરતા, 14 કલાક મહેનત કરતા. કન્ટિન્યુઅસ 14 કલાક 4 મહિના સુધી કોઈ ના વાંચે. તો આપણે એના માટે ટાઈમ ડિવાઈડ કરી લેવાનો હોય કે ભાઈ 2 કલાક હું લેક્ચર ભણીશ, 2 કલાક હું લેક્ચરનું રિવિઝન કરીશ, 1-8 કલાક હું મારી નોટ્સ બનાવવા પાછળ કાઢીશ.
તો આ રીતના તમે જો ટાઈમને અલગ અલગ રીતે વહેંચશો તો જ તમારો ટાઈમ ટેબલ કમ્પ્લીટ બનશે અને તમને વાંચવામાં કંટાળો ક્યારે નહીં આવે. જો તમે એવું વિચારી લીધું કે આજે હું જિયોગ્રાફી આખું પૂરું કરી નાખું તો એ ખાલી વાંચવા પૂરતું પૂરું થશે, તમને એમાંથી આવડશે કંઈ જ નહીં. તો તમારે ટાઈમને પણ ડિવાઈડ કરવાનું છે. રોજે રોજ તમારો ટાઈમ ટેબલ અલગ હોવું જોઈએ. રોજે રોજ તમારો ટાઈમ ટેબલ, રોજ રાત્રે ઊંઘતા પહેલાં તમારે બીજા દિવસે શું વાંચવાનું છે એનો ટાઈમ ટેબલ ક્રિએટ કરીને પછી ઊંઘવાનું હોય. અને રોજ ઊંઘતા પહેલાં તમારે ક્લિયર થઈ જવું જોઈએ કે મેં આજે જે ટાર્ગેટ બનાવ્યો હતો એ મારો પૂર્ણ થયો છે. તો રોજ તમારે ટાર્ગેટ બનાવવાનું છે કે ભાઈ 2 કલાક મેં ધારો કે ઓનલાઈન કે ઓફલાઈન ક્લાસ લીધા છે, તો ચલો એ 2 કલાક તો એના રોજ રેગ્યુલર તમારે ફિક્સ જ આપવાના છે. એના પછી 1 કલાક તમારે એ ક્લાસીસમાં શું વાંચ્યું છે, શું ભણ્યા છે એનું એકવાર રિવિઝન હાઇલાઇટ રૂપે કરવાનું થાય. એ 30 મિનિટની અંદર તમારે મોસ્ટલી થઈ જતું હોય. પછી તમારે એ વિષય પર આજે ને આજે જે ભણ્યા છે એની નોટ્સ આજે જ ક્લિયર કરવાની. એવું ના થવું જોઈએ ક્યારે કે મેં આજે લેક્ચર ભણ્યો એની નોટ્સ હું ત્રીજા દિવસે બનાવું, એવું નહીં. આજે જે ભણ્યા છે એની નોટ્સ આજે જ ક્લિયર થવી જોઈએ. તમારે જે પણ પ્રમાણે નોટ્સ બનાવી હોય એ એક જ દિવસની અંદર થવું જોઈએ. 2 કલાકનું લેક્ચર હોય એને લખતા તમારે થોડો સમય લાગે. 2 કલાકનું લેક્ચર 2 કલાકમાં લખાય નહીં. એટલે બને ત્યાં સુધી જો ઓનલાઈન લેક્ચર જોતા હોય તો જોડે જોડે નોટ્સ ક્રિએટ કરતા રહેવાનું. જેમ ટોપિક ભણાય એના પછી જ્યારે નોટ્સ ક્રિએટ થઈ જશે એક વખત પાછું આપણે જે લખ્યું છે વાંચી લેવાનું. આપણને બાજુમાં કરંટ અફેર્સ માટેની નોટ્સની અંદર જગ્યા છોડવાની છે. જ્યારે કરંટ અફેર્સ રિલેટેડ કંઈ પણ વાંચીએ છીએ ત્યારે જો આપણી નોટ્સના અંદર જો કંઈ ટોપિક આવી ગયો હોય તો એ ટોપિક્સની અંદર આપણે કરંટ અફેર્સને લઈને આવવાનું છે અને આ રીતના આપણી તૈયારીને આગળ કરવાની છે. બીજું, હવે સિલેબસ ખાસ જોવાનો છે આપણે કે ભાઈ સિલેબસ પ્રમાણે ચાલુ રાખવાનું છે કે સિલેબસ તમારા ટેબલ ઉપર તમારો પરીક્ષાનો સિલેબસ હોવો જોઈએ અને એ સિલેબસની અંદર જે પ્રમાણે ટોપિકો આપ્યા હોય એ પ્રમાણે દરેક ટોપિક આપણે વાંચવાના છે. દરેક ટોપિકની આપણી જોડે નોટ્સ હોવી જોઈએ. એવું ના બને કે સિલેબસમાં કોઈ ટોપિક આપ્યો છે ને આપણે વાંચીએ છીએ કંઈ અલગ જ, જે પૂછાવાનું જ નથી, પણ ખાલી માર્કેટમાં કોઈ એવું કહી દીધું કે ભાઈ આવું પૂછાશે તો આપણે એ વાંચવા બેસી ગયા. એવું નથી, કારણ આપણે આપણી જાતે જ બધા જ ગ્રેજ્યુએશન 12 પાસ હોઈએ એટલે અભણ વ્યક્તિ તો નથી કે કોઈ માર્ગદર્શન આપે ને એમ આપણે કામ કરીએ. આપણે આપણી જાતે જ રિસર્ચ કરવાનું છે. તમે જેટલું આ ફિલ્ડની અંદર તમારી જાતે રિસર્ચ કરશો એટલું વધારે શીખશો અને એટલું નોકરી લાગવાના ચાન્સીસ વધારે મળવાના છે. તો તમારે ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે કે સિલેબસ લેવાનો છે. કોઈ સિલેબસ પકડી અને એ સિલેબસને ટોપિક વાઇઝ ડિવાઈડ કરી દેવાનું છે અલગ અલગ. ઘણીવાર એવું બી થતું હોય છે કે ઘણા ટોપિક આપણને યુટ્યુબ પર ફ્રીમાં બી મળી જતા હોય છે. આજકાલ મેથ્સ રિઝનિંગમાં વધારે એક્ઝામોની અંદર મેથ્સ રિઝનિંગનું ભારણ વધારે થઈ ગયેલું છે. તો તમારે મેથ્સ રિઝનિંગ માટે દિવસમાં ટાઈમ આપી દેવાનો છે. મેથ્સ રિઝનિંગ માટે સૌથી પહેલાં તો તમારે બેઝિક ખાસ ક્લિયર, કોઈ પણ સબ્જેક્ટનું બેઝિક ખાસ ક્લિયર કરવાનું થતું હોય. ધારો કે જીકે જીએસ માટે આપણે 6 થી 12 તમને જીસીઆરટી કીધી છે કે એ તમારું ક્લિયર થઈ જાય એટલે તમારે કોઈ પણ સબ્જેક્ટનું મોસ્ટલી બેઝિક ક્લિયર થતું હોય. એ પ્રમાણે મેથ્સ રિઝનિંગ માટે પણ તમારે ઘડિયા છે, વર્ગ છે, વર્ગમૂળ છે, લસાગુસા છે, આ અમુક ટોપિક છે એ તમારા ક્લિયર હોવા જોઈએ જેનાથી તમને આગળ કોઈ પણ ગણિતનો દાખલો વગેરે ગણતા આવડે. તો બની શકે ત્યાં સુધી ગણિત રિઝનિંગ પર પણ ફોકસ આપવાનો છે. તો આપણે દિવસ દરમિયાન આપણા ટાઈમ ટેબલની અંદર ગણિત રિઝનિંગને પણ એડ કરવાનો છે. તો 1-8 કલાક એમાં પણ આપીશું આપણે અને એની બી નોટ્સ આપણી અલગ હોવી જોઈએ. ધારો કે આપણે નફો ખોટ ભણી રહ્યા છીએ તો નફો ખોટનું નફા ખોટમાં કેટલા પ્રકારના દાખલા પૂછાય છે એ આપણને ખબર હોવી જોઈએ અને એના માટે પ્રીવિયસ યરના ક્વેશ્ચન ખાસ જોવાના થાય. તમારી જોડે એક પ્રીવિયસ યરની ક્વેશ્ચનની પીડીએફ કે કોઈ બુક હોવી જોઈએ કે જે તમને બતાવી શકે કે ભાઈ આ રીતના પ્રશ્નો પૂછાયેલા છે. બુક ના હોય તો તમારી જોડે પ્રીવિયસ યરના પેપર હોવો જોઈએ ખાસ, અને પેપરની અંદર જોવાનું. આપણે કોઈ પણ તૈયારી કરવા બેસીએ, કોઈ પણ ટોપિક આપણે તૈયારી કરીએ છીએ તો એ પહેલાં આપણે પ્રીવિયસ જોઈ લેવાનું કે આમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. નફો ખોટની અંદર અત્યાર સુધી જે પ્રમાણે ક્વેશ્ચન પૂછાતા હોય એ પ્રમાણે દરેક આપણી નોટ્સની અંદર દરેક રીતનો એક દાખલો આપણે લખેલો હોવો જોઈએ, ગણેલો હોવો જોઈએ, એની રીત ગણેલી હોવી જોઈએ, પ્રોપર હોવું જોઈએ. અને બીજું કે એક રકમ આપણે પરીક્ષા ટાઈમે ગણવા માટે
લખી રાખવાની છે અલગથી સાઈડમાં. આ રીતના જ કરવાનું છે. ગણિતમાં બી તમે જે બી બનાવો છો, તો ગણિતની જે નોટ્સ બનાવો છો તમે, જો નફો ખોટ ચેપ્ટર ચાલુ કર્યું છે, નફો ખોટનો એક રીતનો એક દાખલો અહીંયા આપણે લખવાનો છે રકમ, અને અહીંયા ગણતરી કરીને પૂરો કરવાનો છે. અને બીજો દાખલો જે છે એ જ રીતનો આવશે, એની ખાલી રકમ લખીને આપણે છોડી દેવાનું છે. એને આપણે કશું જ કરવાનું નથી. એ ક્યારે કરવાનું છે? તો એક્ઝામ ટાઈમે જ્યારે આપણે રિવિઝન કરવા બેસીએ છીએ ત્યારે આ દાખલા એક એક વખત છેલ્લા દિવસોમાં ગણીને બધા જ ચેપ્ટરના ગણીને જવાના છે. આ રીતના કરશો તો તમારે એક્ઝામ ટાઈમે તમે ગણિત અને રિઝનિંગના દરેક ટોપિકના દરેક રીતના દાખલા તમે ગણીને જવાના છો. તો આ બહુ અત્યાર સુધી લગભગ મને નહીં લાગતું કે આ કોઈએ કર્યું હોય, પણ જો તમે નોટ્સ બનાવતા હોય તો ગણિત માટે આ બેસ્ટ રીત છે. અત્યાર સુધી લગભગ કોઈએ નહીં કરી હોય કે પ્રેક્ટિસ માટે અલગથી એક રકમ અત્યારથી જ લખીને મૂકી દેવાની આપણે, જેની જગ્યા છોડી દેવાની, અને એને લાસ્ટમાં પરીક્ષા ટાઈમે જ્યારે આપણે પરીક્ષાના 4-5 દિવસ બાકી હોય, જ્યારે આપણે ગણિત વિષયનું રિવિઝન આવે એ દિવસે આપણે રિવિઝન ઉપરનો દાખલો જોવાનો, સેમ ટુ સેમ નીચે ગણતરી કરીને આગળ જવાનું, સેમ ટુ સેમ ગણતરી કરીને નીચે આગળ જવાનું. એક જ પદ્ધતિના 2 દાખલા હોય, એક દાખલો આપણે ગણેલો હોય ને એકની ખાલી રકમ લખેલી હોય. આવું ગણિત ને રિઝનિંગ બંનેમાં કરવાનું છે. અને આ રીત તમને 100% તમારી સ્પીડ બી લાવશે અને દાખલા ગણવામાં તમને પરીક્ષામાં પણ વાંધો નહીં આવે. પણ ખાસ યાદ રાખવાનું છે કે આપણને ખબર હોવી જોઈએ કે કયા પ્રકારના પ્રશ્નો આપણા અંદર પૂછાય છે. તો ગણિત રિઝનિંગની આ રીતના નોટ્સ બનાવવાની છે. જીએસ માટે આપણે જીસીઆરટીનો તમારું બેઝ ક્લિયર કરીને પછી કોઈ પણ એકેડમી ઓનલાઈન કે ઓફલાઈન પરચેસ કરીને તમે કરી શકો. એવું નથી કે કોઈ એકેડમી થ્રુ જ આપણે નોકરી લાગી શકીએ. તમે જાતે તૈયારી કરીને પણ લાગી શકો છો. એમાં તમારે સારી બુક્સ કવર કરીને એમાંથી ટોપિક ક્લિયર કરતાં તમારે નોટ્સ બનાવવાની છે, અને નોટ્સ પર ફોકસ. સૌથી સારું છે તો તમારી નોટ્સ છે. તમે જેટલી સારી નોટ્સ બનાવી હશે એટલું સારું રિવિઝન થશે અને એટલા સારા માર્ક્સ આવે. આ વાત થઈ આપણી પરીક્ષા બાબતેની કે કેવી રીતના સ્માર્ટ તૈયારી કરવાની છે, મહેનત કરવાની છે. ખાલી વાંચવાથી કશું થવાનું નથી. ખાલી વાંચ કરશો તો ખાલી તમારું ટાઈમ ઓફ વેસ્ટ થવાનો છે, મની વેસ્ટ થવાનું છે. તમારે સારી નોટ્સ અને ગોલ ફિક્સ હોવું જોઈએ કઈ ભરતી માટેની તૈયારી કરો છો. એવું ના થવું જોઈએ કે તમે અડધે સુધી પોલીસની તૈયારી કરતા હો અને પોલીસની બી જાહેરાત હોય, સામે ફોરેસ્ટની બી જાહેરાત હોય, તો તમે પછી ફોરેસ્ટમાં તૈયારી કરવા લાગી જાઓ. તો અડધેથી કશું વસ્તુ છોડવાની નથી. જે ગોલ પકડ્યો છે એને આપણે પૂર્ણ કરવાનો છે. તો તૈયારીનું સારામાં સારું માર્ગદર્શન તમને આ રીતના જ હોય. હવે આગળ જોઈશું આપણે કે સાહેબ સિલેબસ કવર થઈ ગયો છે આપણો, નોટ્સ પણ ક્લિયર થઈ ગઈ છે, પણ હવે એક્સપ્લેનેશન કરવું છે મારે કે ખરેખર મેં આ નોટ્સ બનાવી છે, એમાંથી મેં જે તૈયારી કરી છે એમાંથી મને આવડે છે કે નહીં. તો એના માટે આપણે એક સારો કોઈ બી મોક ટેસ્ટ લેવાનો છે, જેને એક્ઝામના 1 મહિના પહેલાંથી આપણે મોક ટેસ્ટ સિરીઝ ચાલુ કરી દેવાની છે કે રોજ એક મોક ટેસ્ટ પર મહેનત કરવાની છે. મોક ટેસ્ટ કેવી રીતના આપવાનો છે ખાસ એ જોવાનું છે કે તમે કોઈ બી મોક ટેસ્ટ આપો છો તો ઘણા બધા વિદ્યાર્થીઓ કેવું કરતા હોય છે કે મોક ટેસ્ટ આપવા બેસે ને એટલે મોક ટેસ્ટમાં તુક્કા પણ મારતા હોય છે અને પછી માર્ક્સ તુક્કામાં સાચા પડ્યા હોય તો અને એને રિઝલ્ટ કહે છે. નહીં, મોક ટેસ્ટ તમે ધારો કે ફોરેસ્ટની પરીક્ષાનો મોક ટેસ્ટ આપવા બેઠા છે તો ફોરેસ્ટની અંદર 100 ક્વેશ્ચન આવવાના છે, 200 માર્ક્સનું પેપર હોય છે. એક પ્રશ્નના 2 માર્ક્સ હશે ને 0.25 માઇનસ હશે. તો મોસ્ટલી વિદ્યાર્થીઓ આપણે એમાં તુક્કા પણ મારતા હોઈએ છીએ કેમ કે એક પ્રશ્નના 2 માર્ક્સ મળવાના છે, જશે તો ખાલી 0.25 જવાનો છે એટલે મોસ્ટલી તુક્કા મારે. પણ આપણે મોક ટેસ્ટની અંદર ક્યારેય મિત્રો તુક્કો મારવાનો નથી. મોક ટેસ્ટ એવું છે કે આપણે પોતાની જાતને છેતરવાનું બિલકુલ નથી. મોક ટેસ્ટ આપણને કોન્ફિડન્સ લાવશે કે આપણે કયા ટોપિકમાં હજી પ્રશ્નો ખોટા પડે. તો કોઈ એક મોક ટેસ્ટ આપણે ચાલુ કર્યો છે, એના 1 થી 100 ક્વેશ્ચન સુધી આપણે ફોરેસ્ટની જ વાત કરીએ કે ભાઈ ફોરેસ્ટનો મોક ટેસ્ટ ચાલુ કર્યો છે. પહેલા પ્રશ્નથી 100મા પ્રશ્ન સુધી આપણે મોક ટેસ્ટ આપવાનો ચાલુ કર્યો છે. એમાં પહેલાં છે ભાઈ ચલો જીકેના 25% પ્રશ્નો પૂછાયા છે, ગણિતના 12.5% છે,
ગુજરાતીના 12.5% છે, આ એક આખું 50%નો પોર્શન અલગ જ છે. આ 50%ના પ્રશ્નોનું આપણે સોલ્યુશન કર્યું છે. એના પછી આપણે 50% પર્યાવરણના પ્રશ્નો જોવાના છે. તો હવે ખાસ છે કે તમે ભાઈ જીકે જીએસના જે બી મોક ટેસ્ટ આપો છો એમાં તમે 6 થી 12માં જીસીઆરટીમાં જે ભણ્યા હોય, તમે કોઈ પણ કોર્સનું ઓનલાઈન પરચેસ કર્યું હોય એમાંથી જે તમારી નોટ્સમાં જીકે જીએસ લખેલું હોય, પ્લસ તમે અલગથી કરંટ અફેર્સ જે કર્યું હોય એ તમારી નોટ્સની અંદરથી જેટલા પણ અંદર મોક ટેસ્ટમાં પ્રશ્નો પૂછાયા છે એ બધા જ તમને આવડવા જોઈએ. જે પ્રશ્ન તમારી નોટ્સમાં જ નથી, બરાબર, તો એ પ્રશ્નને આપણે મોક ટેસ્ટમાં સ્ટડી કરવાની નથી. એને આપણે ઓપ્શન 6E કરીને છોડી દેવાનો છે. આગળ આપણે પર્યાવરણ વિષયમાં જવાના છીએ. તો પર્યાવરણમાં સેમ તમે કોઈ કોર્સ પરચેસ કરેલો છે, તમારી નોટ્સ પર્યાવરણની ક્લિયર છે અને પર્યાવરણમાંથી તમને તમારી નોટ્સમાંથી જે પણ ક્વેશ્ચન પૂછાયા છે એ ક્વેશ્ચન બધા જ તમારે સાચા પડવા જોઈએ. તો મોક ટેસ્ટ એનાલિસિસ પછી ક્યારે કરવાનું? તો જ્યારે આપણને લાસ્ટમાં 100મો ક્વેશ્ચન સિલેક્ટ કર્યો અને એના પછી જ્યારે રિઝલ્ટ ડિક્લેર થતું હોય છે, તો જ્યારે રિઝલ્ટ આવે ત્યારે આપણને જોવાનું છે. ધારો કે એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે કે 100 ક્વેશ્ચન છે, એમાં જીકેના 25 ક્વેશ્ચનમાંથી તમે કર્યા છે 20 ક્વેશ્ચન ટીક કર્યા છે, ગુજરાતી અને ગણિતમાં તમે ધારો કે 10 ક્વેશ્ચન ટીક કર્યા છે અને પર્યાવરણમાં તમે 40 પ્રશ્નો ટીક કર્યા છે, 10 પ્રશ્નો તમારી નોટ્સમાં નહોતા, આપણે એવું સમજી લઈએ, બરાબર. આમાંથી ભાઈ જીકેમાંથી 5 પ્રશ્નો તમારી નોટ્સમાં નહોતા, આમાંથી 3 પ્રશ્નો તમને ના આવડે, આમાંથી 3 પ્રશ્નો તમને ના આવડે, બરાબર. એકમાં 2 હોય છે અને એકમાં 3 હોય છે, 12-13 હોય છે. તો આ ફોરેસ્ટ વિશેની વાત છે હાલ પૂરતી. આવું પણ દરેક એક્ઝામની અંદર થતું હોય છે. તો ચલો કે તમે ટોટલ ટીક કર્યા છે 40 ને 20, 60, 20, 80 પ્રશ્નો ટીક કર્યા છે, મતલબ કે તમે 160 માર્ક્સનું ટીક કર્યું છે, બરાબર. આપણે 160 માર્ક્સનું ટીક કર્યું છે. તો હવે આપણે જોવાનું છે કે આપણે 160 જે ટીક કર્યું છે ને એ 160 આપણી નોટ્સમાંથી પૂછાયેલા પ્રશ્નો ટીક કર્યા છે, મતલબ કે આપણે 160 માર્ક્સ આવવા જોઈએ. જો તમારે 80 પ્રશ્નોમાંથી 30 પ્રશ્નો ખોટા પડે છે તો સમજી લેવાનું કે આપણે આપણી નોટ્સમાંથી જ તૈયારીમાં બેદરકારી કરી છે. કેમ કે બધું જ આપણી નોટ્સમાં છે. પહેલાં જ કીધું હતું કે પરીક્ષાની તૈયારી કેવી રીતના ક્યાંથી કરવી એ આપણને ખબર નથી હોતી, એટલે આપણે ગોતે ચડેલા હોઈએ છીએ. પણ આપણને હવે ખબર છે કે ભાઈ આપણે નોટ્સ ક્લિયર કરેલી છે, દરેક સબ્જેક્ટ વાઇઝ આપણી જોડે અલગ અલગ નોટ્સ ક્રિએટ કરેલી છે, કમ્પ્લીટ બનાવેલી છે અને એ નોટ્સમાંથી જ મોક ટેસ્ટમાં પ્રશ્નો પૂછાયેલા છે. તો એ જે પ્રશ્નો પૂછાય છે કે ભાઈ 80 પ્રશ્નો આપણી નોટ્સમાંથી પૂછાય, તો એ 80 પ્રશ્નો આપણી નોટ્સમાંથી પૂછાયા હોય, આપણા હાથે લખેલા છે, તો આપણને આવડવા જોઈએ, એમાં કોઈ દિવસ કન્ફ્યુઝન થવાનું નથી. ચલો કે ભાઈ તમારે 30 ક્વેશ્ચન ખોટા પડી ગયા, 50 ક્વેશ્ચન જ ખાલી સાચા પડ્યા, મતલબ કે 50 ક્વેશ્ચનમાં તમે કોન્ફિડન્સ હતા. આપણે તુક્કો તો પહેલાથી જ ના પાડી છે કે મોક ટેસ્ટમાં એક પણ તુક્કો મારવાળો નથી. કન્ફ્યુઝન તમે ટીક કર્યું એ કન્ફ્યુઝન 30 પ્રશ્નોનું હતું, એ તમારું ખોટું પડ્યું છે, 50 પ્રશ્નો તમારા સાચા છે, બરાબર. તો હવે બીજા દિવસે મોક ટેસ્ટ આપણે આપવાનું છે. તો એમાં આપણે એનાલિસિસ કરવાનું છે કે ભાઈ આ જે 30 પ્રશ્નો જે આપણા ખોટા પડ્યા છે, હું આ 20 પ્રશ્નો જે આપણે ઓપ્શન ઈમાં છોડ્યા છે એની વાત જ નથી કરતો, કે એ આપણી નોટ્સમાં જ નથી અને આપણે એ ટોપિક કર્યો જ નથી. ચલો આપણે જે વસ્તુ છે આ 30 પ્રશ્નો છે, જે 30 પ્રશ્નો આપણી નોટ્સમાં હતા અને આપણને ખોટા પડ્યા છે, તો હવે આપણે કરવાનું છે મિત્રો કે આ જે 30 પ્રશ્નો હતા એ કયા કયા ટોપિકના ખોટા પડ્યા. આજે આપણું મેઇન કામ આ છે કે ભાઈ 30 પ્રશ્નો જે આપણા ખોટા પડ્યા, ધારો કે એક પ્રશ્ન ગણિતનો ખોટો પડ્યો, નફો ખોટનો, બરાબર. એક પ્રશ્ન ગુજરાતીમાં ખોટો પડ્યો, છંદનો. એક પ્રશ્ન જીએસમાં ખોટો પડ્યો, ભૂગોળના ટોપિકનો કોઈ નદીનો. એક પ્રશ્ન આપણને ઇતિહાસનો ખોટો પડ્યો, જૈનનો, બરાબર, જૈનનો ખોટો પડ્યો. એક પ્રશ્ન આપણને ખોટો પડ્યો છે ભાઈ બંધારણની અંદર રાષ્ટ્રપતિનો. એક પ્રશ્ન આપણને પર્યાવરણની અંદર ખોટો પડ્યો છે કે કોઈ સંસ્થાનો, બરાબર. કે એક પ્રશ્ન આપણને કરંટ અફેર્સ રિલેટેડ આપણી નોટ્સમાં બનાવેલા પર્યાવરણ વિષયમાંથી ખોટો પડ્યો છે કે ચલો ભાઈ આપણને કોઈ એક ટોપિક છે ઇકો ટુરિઝમ વિશેનો કોઈ ક્વેશ્ચન છે પર્યાવરણની અંદર, એ ખોટો પડ્યો છે. તો આપણે હવે આજના દિવસમાં કરવાનું શું છે, જે આ 30 પ્રશ્નો ખોટા પડ્યા છે એ કયા કયા ટોપિકમાંથી ખોટા પડ્યા છે, તો આપણે આજના દિવસમાં એ ટોપિક બધા જ 30 પ્રશ્નોના ટોપિક એકવાર રિવિઝન
કરવાના છે. આ રિવિઝન થઈ ગયા પછી આવતે બીજા દિવસે પરીક્ષા આપવાની છે. બીજા દિવસે ફરીથી મોક ટેસ્ટ આપ્યો, રિઝલ્ટ આવ્યું સેમ. 20 પ્રશ્નો આપણી નોટ્સની અંદર નહોતા, 80 પ્રશ્નો આપણે ટીક કર્યા, એમાંથી 30 પ્રશ્નો ખોટા પડી ગયા, ફરીથી 50 પ્રશ્નો સાચા પડે સેમ. પણ આ વખતે આપણે ખાસ બીજા ટેસ્ટમાં એ ધ્યાન રાખવાનું છે કે આજે જે ટેસ્ટ આગલા દિવસે 30 પ્રશ્નો ખોટા પડ્યા હતા એ આ ટોપિકના હતા. જો તમે સારું એનાલિસિસ કર્યું હશે તો બીજા દિવસે જે 30 પ્રશ્નો ખોટા પડ્યા એમાંથી એક પણ પ્રશ્ન આ ટોપિકનો ના હોવો જોઈએ. આ તમારે ખાસ કરવાનું છે. આટલું એનાલિસિસ ડીપલી કરશો. આ સ્માર્ટ વર્ક છે કે ભાઈ તમારી નોટ્સની અંદરથી જ આ ટોપિકમાંથી પ્રશ્નો કાલે ખોટા પડ્યા હતા તો બીજા દિવસના મોક ટેસ્ટની અંદર આ પ્રશ્નોમાંથી ખોટું પડવું જોઈએ નહીં. તો બની શકે ત્યાં સુધી આપણે આ જ પ્રયાસ કરવાનો છે મોક ટેસ્ટ આપતી વખતે કે આપણી નોટ્સ સાથે લઈને જ ચાલવાનું છે. જે છે આપણી નોટ્સમાંથી જ પેપર સેટર પેપર કાઢવાનું છે. એ રીતના જ માઇન્ડસેટથી આપણે પરીક્ષા આપવાની છે. અને જ્યારે પણ મોક ટેસ્ટ આપીએ છીએ, જ્યારે પણ પ્રશ્ન ખોટો પડે છે અને એ પ્રશ્ન જો આપણી નોટ્સના અંદરના સિલેબસમાંથી હોય તો પછી એ પ્રશ્ન આપણો ખોટો પડવો જોઈએ નહીં. ઇનકેસ આજે મોક ટેસ્ટની અંદર ખોટો પડ્યો છે તો બીજી વાર ક્યારે નફાખોટનો જે ટોપિક નફાખોટની અંદરથી જે ટાઈપનો દાખલો આપણે પહેલા મોક ટેસ્ટની અંદર ખોટો પડ્યો તો એ જીવનમાં બીજી વાર એ દાખલો તો ખોટો ના જ. નફાખોટનો બીજો કોઈ ટાઈપ ખોટી પડે તો ચાલે પણ એ ટાઈપ તો ક્યારેય ખોટી પડવી જોઈએ નહીં. ખાસ એટલા માટે જ કે પરીક્ષાની અંદર જ્યારે નફાખોટનો એ દાખલો પૂછાય ત્યારે આપણને યાદ હોવું જોઈએ કે આ ટાઈપ તો મારી પહેલા મોક ટેસ્ટની અંદર ખોટી પડી હતી, જે મેં સુધારી હતી, એના ઉપર મહેનત કરી હતી અને મેં ફરીથી આવ્યો છું. તો એ દાખલો તમારે આરામથી પરીક્ષાની અંદર ક્લિક થઈ જવાનો છે. બીજું, રાષ્ટ્રપતિ બાબતે જે પ્રશ્ન આપણને ખોટો પડ્યો હતો એ પ્રશ્ન આપણને યાદ હોવો જોઈએ, આજીવન યાદ રહેવો જોઈએ કે આજે મેં મોક ટેસ્ટ આપ્યો હતો એ દાખલો અમારે બીજી વાર ખોટો પડ્યો હતો. તો એ જે પ્રશ્ન છે રાષ્ટ્રપતિનો, એ રાષ્ટ્રપતિનો પ્રશ્ન બીજી વાર ક્યારેય કોઈ ગમે તે પરીક્ષામાં પૂછાય એ પ્રશ્ન ખોટો ના પડવો જોઈએ. બીજો ટોપિકમાં એ ક્વેશ્ચન ખોટો પડે તો ચાલે પણ એ તો ના જ પડવો જોઈએ. આ રીતના આપણે ટીપે ટીપે સરોવર ભરવાનું છે. એક મોક ટેસ્ટ એવો આવશે જેમાં તમે 80 પ્રશ્નો ટીક કરશો અને એ 80 સાચા હશે વિધાઉટ કન્ફ્યુઝન. 1 મહિનો તમે મોક ટેસ્ટ સિરીઝ આપશો ત્યારે તમને આ વસ્તુની ખબર પડશે કે કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો ખોટા પડે છે અને કયા સાચા પડે છે. આ છે મિત્રો કોમ્પિટિશન એક્ઝામ, જેમાં કરવાનું છે આપણે સ્માર્ટ વર્ક. અને આ રીતના જ તમે આગળ તૈયારી કરશો નોટ્સ બનાવીને એવી હું આશા રાખું છું. સૌ પ્રથમ તો આપણને લાસ્ટમાં હું કહું છું કે ખબર હોવી જોઈએ પહેલી જ વસ્તુ, જ્યારે પણ કોઈ બી તૈયારી કરવા બેસીએ, કોઈ બી બુક હાથમાં પકડી તો આપણને એટલી ખબર પડી જવી જોઈએ, એટલું આપણું પોતાનું એનાલિસિસ હોવું જોઈએ કે આ બુકની અંદરથી કયું વાંચવાનું નથી, કે જે કોઈ દિવસ પૂછાવાનું જ નથી. જ્યારે પણ તમને આ વસ્તુ ખબર પડશે કે કયું વાંચવાનું નથી એ દિવસે તમે પરીક્ષાના યોગ્ય લાયક સ્ટુડન્ટ બની જશો. તો આ બાબતે કોઈને પણ કંઈ પણ ક્વેશ્ચન હોય તો આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે એક વોટ્સઅપ ગ્રુપની લિંક પણ મૂકેલી છે, તમે એમાં જોડાઈ જાઓ, એ ગ્રુપની અંદર જોઈન થઈ જાઓ. સૌરભ પ્રજાપતિ લર્નિંગ હબ નામનું આપણું વોટ્સઅપ ગ્રુપ છે. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓના ઘણા બધા ક્વેશ્ચન હોય છે જે આપણે સોલ્વ કરતા હોઈએ છીએ. આજે ઘણા બધા ક્વેશ્ચન મને હતા કે ભાઈ પરીક્ષાની તૈયારી કેવી રીતના કરવી એ બાબતે વિદ્યાર્થીઓ ઘણા મૂંઝાયેલા છે. ઘણા વિદ્યાર્થીઓના મને મેસેજ અને કોલ આવતા હતા કે સાહેબ શરૂઆત ક્યાંથી કરવી. ભાઈ શરૂઆત સિલેબસ પકડો, સિલેબસ પ્રમાણે ટોપિક પકડો, ટોપિક પ્રમાણે તમારું બુક લિસ્ટ તૈયાર કરો. બુક લિસ્ટ એકવાર તૈયાર કર્યા પછી એ ક્યારેય બદલાવવું જોઈએ નહીં. ખાસ આ મારી અગત્ય સૂચના છે બધા મિત્રોને કે ક્યારેય પણ તમારી બુક લિસ્ટ બદલાવી જોઈએ નહીં. બાજુવાળો રંગીન લાવ્યો હોય કે ચિત્રવાળી બુક લાવ્યો હોય, ક્યારેય એ બુક લેવાની. એકવાર આપણે આપણી જાતને પૂછીને નક્કી કરીને બુક લિસ્ટ બનાવ્યું પછી બુક લિસ્ટ ક્યારેય કોઈને પૂછવાનું નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ મને પૂછતા હોય છે કે સાહેબ તમે કઈ બુક વાંચી હતી એ પ્રમાણે મેં તૈયારી કરું. તો એ ભાઈ મારી પોતાની બુક લિસ્ટ હતું, એ મને અનુકૂળ લાગ્યું એ રીતના મેં બુક વાંચી હતી. તમે એ બુક લિસ્ટ હું આપું છું બધાને, મેં મૂકેલું બી છે આપણા ઇન્સ્ટાગ્રામ પેજ પર. પણ એ બુક લિસ્ટ જ ફોલો કરવું એ જરૂરી નથી. તમને એમાંથી જો યોગ્ય લાગે એ બુક તમે લઈ શકો છો અને એ બુક પ્રમાણે તમારું બુક લિસ્ટ તૈયાર કરવાનું છે. તમને ખબર હોવી જોઈએ કે કયો ટોપિક કયા
બુકની અંદરથી આપણને સારો મળી રહેશે, કયા કોર્સની અંદરથી આપણને આ બધું બનવાનું છે. અને અત્યારે એટલો સારો જમાનો આવી ગયો છે, એટલું ડિજિટલ થઈ ગયું છે કે હવે તે ઓનલાઈન કોર્સીસ તમે પરચેસ કરી લો. ઘરે બેઠા બેઠા તમારે કોઈ જગ્યાએ ઓફલાઈન ક્લાસ કરવાની બી લગભગ જરૂર નથી. ઘરે બેઠા બેઠા તમારે શાંતિથી મોબાઈલ ઇયરફોન નાખી અને કોઈ બી એક કોર્સ લીધો છે, એ કોર્સ પ્રમાણે એનો સિલેબસ પ્રમાણે કોર્સ ચાલતો હોય છે, તો એ પ્રમાણે આપણે આપણી નોટ્સ બનાવતા જવાનું છે. અને છેલ્લા દિવસે કોઈ દિવસ એવું નહીં વિચારવાનું કે મેં ખાલી નોટ્સ વિડીયો જોઈ લઈશ ને મારું સિલેબસ પતી જાય. વિડીયો કોઈ દિવસ યાદ રહે નહીં. લાસ્ટ ટાઈમ જ્યારે રિવિઝન કરવાનો સમય આવે ત્યારે પછી આપણે બધા જ વિડીયો આટલા ઝડપથી રિવિઝન ના કરી શકીએ. એટલા માટે કોઈ પણ એકેડેમીનો કોર્સ લીધેલો હોય તમે, તો એની નોટ્સ તમે કમ્પલસરી બનાવો. સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ બનાવો. મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે ગણિતમાં હોય તો એક દાખલો એક ટાઈપનો રાખવાનો અને એકનું ખાલી રકમ છોડી દેવાની. જે રકમ આપણે લાસ્ટ રિવિઝન જે દિવસે આપણે પરીક્ષા પહેલાં હોય એ દિવસે જ ગણવાનું છે. એના પહેલાં ક્યારેય એ ટાઈપનું જે બીજા પ્રેક્ટિસ સેશનમાં તમે પ્રેક્ટિસ કરો વાંધો નહીં, એક જ ટાઈપના 50 ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરો વાંધો નહીં, પણ આપણી નોટ્સની અંદર જે રકમ આપણે છોડેલી છે એ રકમ આપણે પરીક્ષાના આગલા 1-2 દિવસમાં ગણવાની છે. એ તમારે ખાસ હોય. તમે જો કોઈ પણ સબ્જેક્ટનો નોટ્સ બનાવી છે તો એમાં GS/GKનું જે બી એડ કર્યું છે એમાં એક પત્તું સાઈડમાં ખાલી રાખો. જે તમારી તૈયારી દરમિયાન કોઈ બીજી બુક જ્યારે તમે વાંચો છો, તમારું એક જ બુક લિસ્ટ પ્રમાણે 2-3 બુકો હોય બરાબર, તો એ બુકની અંદર અલગ અલગ ટોપિક બધા ટોપિકમાંથી ભેગા કરીને તમે ભણો છો. નદીઓ વિશે તમે ધારો કે ભણ્યા છો, તો નદીઓ વિષયમાં નર્મદા વિશે તમે જે ભણ્યા એ પ્રમાણે એની એક સાઈડ જગ્યા રાખવાની છે, જેમાં કરંટ અફેર રિલેટેડ કંઈ પણ થાય તો તમારે અંદર કરંટ એડ કરી લેવાનો. ધારો કે નદી વિશે ભણો છો તો પછી નદીના બાજુમાં જે કરંટ અફેર્સ છે એમાં તમારું નર્મદા નદીનું કરંટ રિલેટેડ જેટલું બી કયા કયા રાજ્યોમાં વહેવાનું છે, એનામાં ક્યારે કોઈ નવો બદલાવ કર્યો છે, કોઈ નવો બંધ બન્યો છે, એના ડિપાર્ટમેન્ટ કયું લાગે છે આ નદી તંત્રનું, તો એ બધું જ તમને ખબર હોવી જોઈએ. એ તમારી નોટ્સમાં જ લખેલું હોવું જોઈએ, જેનાથી તમે ક્યારેય મુશ્કેલીમાં નહીં આવો. બધાની બુક કરતાં તમારી નોટ અલગ પડશે અને તમે સ્માર્ટ રિવિઝન અત્યારે મહેનત કરવી પડશે મિત્રો. સ્ટાર્ટિંગમાં મહેનત માગશે, જ્યારે છેલ્લા દિવસે બધા મહેનત કરશે. માર્કેટમાં ઘણી વખત એવું થાય છે કે 10 દિવસ બાકી હોય ને લોકો ફોન કરે કે સાહેબ કઈ બુક વાંચવી, તો આ ખોટું જ છે. આમાં ક્યારેય નોકરી લાગવાના નથી. ખોટા મા બાપના પૈસા વેસ્ટ થાય એવું કામ કરશો નહીં. અને જે મિત્રો ઘણા મિત્રો એવો બી હોય છે કે જે તૈયારી દરમિયાન નોકરી પણ કરતા હોય છે, તો એ પ્રમાણે એમનો પોતાનો ટાઈમ ટેબલ સેટ કરવાનો છે કે તમે તમારી નોટ્સ બને ત્યાં સુધી વિડીયો લેક્ચર જોતાં જોતાં જ ક્રિએટ કરી લો, એટલે તમારે વધારે ટાઈમ બગડે નહીં અને રિવિઝનનો સમય વધારે આપો. તમે જેટલું બી લખ્યું છે એટલું રિવિઝન કરો. દર અઠવાડિયે એક વખત તમારી નોટ્સનું તમારે રિવિઝન કરવાનું થાય, તો એ તમારે કરવાનું જ છે કમ્પલસરી. દર અઠવાડિયે એકવાર નોટ્સ ક્રિએટ કરો. કોઈ દિવસ તમારે લેક્ચર લખવાનું રહી ગયેલું છે તો એને પેન્ડિંગ મૂકી દો અને આગળ વધતા જાઓ. જે રહી ગયું છે એને કરવા નહીં જાઓ, જે તમારું કન્ટિન્યુઅસ ચાલે છે એને જ પકડો. રહી ગયેલું છે એને તમારી અનુકૂળતાના સમયે ફરીથી એડ કરજો. પણ એવું ના થવું જોઈએ કે રહી ગયેલું લેક્ચરને કવર કરવામાં આપણે આગળ બીજા 10 લેક્ચર ચાલી જાય, તો તમારે 10 લેક્ચર આગળ જે ચાલે છે એને જ કવર કરી લેવાના છે. જે રહી ગયું એ ટોપિક એટલા છોડી દો. ફ્રી ટાઈમમાં તમે એ ટોપિકને થોડો થોડો કરીને એડ કરી દેવાનું છે. તો મિત્રો આના વિશે કોઈ પણ ક્વેશ્ચન હોય તમે કોમેન્ટ કરી શકો છો મને. આશા રાખીશું કે બધા આ રીતના સારી સ્માર્ટ તૈયારી કરશે અને બધાને હું હેલ્પફુલ બનીશ. વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ અને આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લો. આવું અવારનવાર કંઈક ને કંઈક અલગ માહિતી આપણે આપતા રહીશું. જય હિન્દ, જય ભારત.